યાદવ સાહેબ, ઠાકોર સાહેબ અને મિત્રો, 1 મિનિટમાં મારો પરિચય આપી દઉં, પછી વિષય શરૂ કરીએ. એ હું એમનેમ ગપ્પા મારીશ કે ભાઈ છે કોણ શું ગપ્પા મારે છે કે ખબર નહીં પડે. સંજય કુમાર મૈનાબેન સોમનાથભાઈ રાવલ, આખુડા, પાલનપુરમાં જન્મ્યો છું. 1966નું મોડલ છું, એટલે 1966માં હું જન્મેલો છું. પાલનપુરમાં ટ્રેઝર કરીને એક શોરૂમ છે, 2 હિલ ક્લબ ચલાવું છું અને હમણાં ડેરી રોડ પર એક 150 બંગલાની સ્કીમ કન્સ્ટ્રક્શનનું કામ કરું છું. BSc ફર્સ્ટ ક્લાસ છું. 1984-87માં BSc કર્યું. ખૂબ જ ગરીબ ઘરમાં જન્મીને આજે જીવનમાં જે કંઈ માટે આખી દુનિયા દોડે છે બધું જ મેળવી લીધું છે. એક જીવનની એક મોમેન્ટ બહુ જ સરસ, કદાચ ભારતની દુનિયામાં મારા જેટલી કોઈ એન્જોય નહીં કરતો હોય. એટલે જ્યારે સાયકલ પણ નહોતી ત્યારે બી આવો જ હતો અને આજે 3-4 ગાડી રાખું છું ત્યારે પણ આવો જ છું. આપ લોકોની સાથે અને એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કંઈ શીખવાડવાની કે કહેવાની વાત એ બહુ તુચ્છ વાત છે, પણ હું મારા વિચારો તમારી સાથે શેર કરવા આવ્યો છું. સૌથી પહેલાં તો હું કોઈ દિવસ કોઈના વખાણ કરતો નથી કે કોઈના માટે, પણ સાચું જરૂર બોલું છું. લગભગ છેલ્લા 10 ડીએસપી સાહેબોને હું અહીંયા પાલનપુરમાં મળું છું. છે ભાર્ગવ સાહેબ હતા, વિપુલભાઈ હતા, પટેલ સાહેબ હતા, બધા જ. એના પહેલાં પ્રિયદર્શિની સાહેબ હતા ત્યારે હું બહુ નાનો હતો. પણ હું જેટલી વાર ડીએસપી ઓફિસમાં કંઈ ને કંઈને કામે જાઉં છું, પણ જેટલી વાર યાદવ સાહેબને કંઈ ને કંઈ કામે મળે છું, ઓલવેઝ વિથ સ્માઇલિંગ ફેસ અને બિલકુલ અવેલેબલ હોય. મેં તો સાહેબ તમે જ્યારે હો ત્યારે અવેલેબલ હોય કે આઈ એન્જોય માય ડ્યુટી. એ વાત મને ટચ કરી ગઈ અને પછી કંઈ ને કંઈ બહાને હું એમને મળતો રહું છું. એટલે સારું લગાડવાની પણ એક જોરદાર તાળી સાહેબ માટે પાડી. યુ આર વેરી ગુડ ઓફિસર. મારી વિષય કે કોઈ વિષય પર હું બોલવાનો નથી, કેમ કે હું કોઈ વક્તા નથી, કોઈ પ્રોફેશનલ સ્પીકર નથી, પણ 550 સેમિનાર્સ આ વિષય પર મેં કર્યા છે. અમારો 551મો સેમિનાર. હમણાં જ અમદાવાદ IMA વસ્ત્રાપુર હોલની અંદર બેંક મેનેજમેન્ટ, બેંકના ઓફિસર્સ માટે આ વાત કરવાની હતી. એટલે મારે તમને, હું કોઈ એક્સપર્ટ છું એમ કોઈ વાત તમને શીખવાડવાની નથી, પણ એક વિચારો, એક એવી વસ્તુ છે કે જેનાથી માણસ મસ્ત જીવી શકે. અને હું 2 લાખ લોકોને મળ્યો છું, મોર દેન 2 lakhs પીપલ, પણ એક પણ માણસ મેં હસતો જોયો નથી. સેમિનાર્સમાં જાઓ ત્યારે જેલમાંથી છૂટ્યા હોય કોઈ ચહેરા પર સ્માઇલ નહીં. રિક્ષાવાળો બેસી જાઓ, બેસવાળાને કેટલા લેશે? પોલીસ સ્ટેશન શું છે, ડૉક્ટર પાસે જાઓ શું છે, શું થાય છે, અલા શું થાય ખબર હોય તો આવે શું કરો? બધા ખેંચેલું. એટલે એક બાળક જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી મેં આખું ઓબ્ઝર્વ કર્યું. અને મિત્રો, સૌથી મોટી વાત કે 5000 ચોપડીઓનો રેફરન્સ મેં લીધો. 5000 ચોપડીઓ વાંચી, 450 બાયોગ્રાફી વાંચી. અને એક ગરીબ ઘરમાં જન્મ્યા પછી હમણાં અમેરિકા જઈને આવ્યો તો પ્લેનમાં બેઠો તો પેલી એર હોસ્ટેસ કે મે આઈ હેલ્પ યુ, અને કીધું બેવા જ શોધી દીધી થોડી વાર. મને એમ થયું સારું સાયકલની નસીબ નથી, ના સારું વિમાનમાં બેઠું. વોટ ઇઝ લાઈફ? જીવન શું છે ખબર જ નથી. બધા જ ઘેટાના ટોળામાં જોડાય છે, જન્મે છે, મોટા થાય છે, ભણે છે, નોકરી ધંધો મળી જાય, છોકરા પેદા કરે, બસ ધીસ ઇઝ લાઈફ. જાનવરો બી કરે. પણ એક એવી વાત છે, એક એવો નિયમ છે જે ભારતે દુનિયાને શીખવાડ્યો છે. સ્ટીવ જોબ્સ, એપલ કંપનીનો માલિક, આ દેશમાં 3 વર્ષ સંતાઈને રહીને ગયો કે આ દેશ પાસે એવી કઈ તાકાત છે કે જેનાથી આ દેશ હંમેશા શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો બધા હુમલો કરે છે. લૂંટવા પૈસા નહીં, એક એવી તાકાત છે આ દેશ પાસે, એક એવી સંસ્કૃતિ છે કે જેનાથી માણસ ધારે તે કરી શકે, માણસ મસ્ત જીવી શકે. પણ કોઈ જીવતું નથી. આ દુનિયામાં સૌથી વધારે શું અપાય? શિખામણો ક્યાંય લેવાતી નથી. સૌથી વધારે શું થાય છે? પ્રેમ ક્યાંય દેખાતો નથી. એનો મતલબ કે કંઈક બુનિયાદી ભૂલ થાય. કોઈ 1-2 લોકો હસતા ના હોય, કોઈ 1-2 સમાજના લોકો હસતા ના હોય, કોઈ 2-4 જોબ કરવાવાળા દુઃખી હોય તો સમજી શકાય. પણ બધા જ જોડે હાલ જેલમાંથી છૂટ્યા. અને જે 5 લાખનું ડોનેશન આપે ને એનો ચહેરો હસતો નથી. એ બી કોઈ હસતું જ નથી. એનું કારણ શું? હું તમને કોઈ પણ વાત કરું, પણ એક બુનિયાદી વાત જ્યાં સુધી એઝ અ હ્યુમન બિંગ, માણસ તરીકે આપણે નહીં સમજીએ ત્યાં સુધી બધું જ બેકાર છે. પોલીસ ડિપાર્ટમેન્ટ, હું સિંગાપોર, દુબઈ, એન્ટવર્પ, અમેરિકા, પોલીસને જ્યારે મળું ને હું 2 કલાક બેસું એની ગાડીમાં, અને પોલીસ મેન જે રીતે વાત કરે મને એમ થાય કે એને પગે પડી જવું બી હાલ. એક જ જેવો એટીટ્યુડ. એનું કારણ શું?
હું એ વિષય પર બોલવા નથી આવ્યો, હું આખી જુદી વાત કરવા આવ્યો, પણ વચ્ચે વચ્ચે ક્યાંક મારે કોઈ પર્ટિક્યુલર વિષય પર બોલવા નથી. મને એમ છે કે ચલો કલાક એક સરસ વાત સાહેબે મને રિસ્પેક્ટથી બોલ્યા છે તો સરસ મજાની વાત કરું. તો એવી કઈ ચીજ છે કે જેનાથી તમે ટ્રેસ વગર જીવી શકો છે, પણ આપણને કોઈને ખબર નથી. તમે જુઓ 10મા માળેથી આપણે ભૂસકો મારીએ ને તો નરેન્દ્રભાઈ મોદી બી નીચે પડે, સોનિયા ગાંધી બી નીચે પડે, હું નીચે પડું ને આ સાહેબ બી નીચે પડે. નરેન્દ્રભાઈ મોદી આમ ધીમે ધીમે પડે કે મુખ્યમંત્રી જે ધીમે ધીમે પડે એવું બને? બધા સરખી રીતે જ પડે. એનો મતલબ શું છે કે કુદરતી નિયમ બધા માટે સરખી રીતે લાગુ પડે. હરિજન હોય, પરમાર હોય, મકવાણા હોય, ક્રિશ્ચન હોય કે મુસલમાન હોય કે મુખ્યમંત્રી હોય, પોટલું નીચે જ આવે, અટકે નહીં. તો જીવન જીવતા જીવતા એવું શું કરી શકાય કે જેથી ઈશ્વરીય નિયમ બધા માટે લાગુ પડે છે, એ આપણા માટે પણ લાગુ પડે અને આપણે મસ્ત જિંદગી જીવી શકીએ? સાહેબ હું દાવો મારીને કહું છું, યુ આર ધ પીપલ કે જે સમાજને બદલી શકે એમ છે. ઓનલી પોલીસ ડિપાર્ટમેન્ટ. પણ તકલીફ શું છે, માફ કરજો, હું કોઈ પોલિટિકલ પાર્ટીનો માણસ નથી અને હું એમ નથી સમજતો, હું કોઈ ઓફિસરો સામે બોલું છું, મિત્રો સામે બોલું છું. 4500 રૂપિયામાં પોલીસની ભરતી થાય. હવે એ સમાજનું રક્ષણ કરે? ગમે ત્યારે ડિપ્લોય કરે એ એને બેરે કોઈ સિસ્ટમ નથી. એટલું કામનું પ્રેશર, એટલા કલાકોનું પ્રેશર, સગવડો કશું જ નહીં, ઝીરો. ગમે ત્યારે હાજર થઈ જવાનું, ગમે ત્યારે કોઈ બી કામ હોય પોલીસ આમ છે, પોલીસ આમ છે. લારીવાળાનો ઝઘડો હોય, રિક્ષાવાળાનો હોય, રેપ કેસ હોય, લૂંટ થઈ હોય, કોઈ નેતાને કોઈ માર્યો તો પોલીસ સિવાય વાત નહીં. તો તમે સૌથી મહત્વના લોકો છે એ બતાવો. હવે જો તમે લોકો વિથ સ્માઇલિંગ ફેસ જે રીતે યાદવ સાહેબને મળો છો, યાદવ સાહેબ ઓલવેઝ અવેલેબલ હોય, મોબાઈલ કરો, ફોન કરો, મેસેજ કરો, જવાબ આપો. તો આપણે બધા આ સમાજની અંદર રહી અને પહેલા તો શું છે, બધા કહે છે બીજા માટે જીવો, તો મારા માટે હું જીવશું? બધા કહે છે કે આમ કરો, આમ કરો, પણ મારે જે કરવું છે હું ક્યારે કરીશ? આ પાવર આપણામાં હોતો નથી બાળપણથી. અને એટલે જ્યારે જોબ કરીએ છીએ, ડ્યુટી કરીએ, ત્યારે માત્ર સેન્ટરમાં પૈસો હોય. અને પૈસો હોય છે એટલે તમને ખબર છે, વેદ, પુરાણ, બાઇબલ, પુરાણમાં એમ કહ્યું છે કે જ્યારે સેન્ટરમાં પૈસો આવે છે ને, પૈસો ને સેક્સ, ત્યારે માણસની પડતી સિવાય કોઈ ચીજ બાકી રહેતી નથી. 3 તમને ખબર છે માઇકનું મેન્યુઅલ હોય કે આવી રીતે માઇક વાપરવાનું, ટીવીનું મેન્યુઅલ હોય, કમ્પ્યુટરનું મેન્યુઅલ હોય કે આ રીતે જીવો, આ રીતે વસ્તુને લગાડવાની. આપણું માણસોનું કોઈ મેન્યુઅલ ખરું? કોઈ નહીં. બધા જ મોટા થઈ ગયા, કોઈ ના કર્યું તો આમાં ગયા, આ ના કર્યું તો આમાં ગયા. જ્યાં લઈ જાય તે ભણાયા ઢોરની જેમ, કોઈ જીવનનો ધ્યેય નહીં. શું કરવા જન્મ્યા, શું કરવા અહીં પોલીસમાં આવ્યા, શું કરવા શિક્ષક બન્યા, કશું જ ખબર નહીં. મહિને કેટલા મળ્યા, જિંદગી પૂરી. પણ મિત્રો, એ ગરીબ ઘરમાં 2 ટાઈમ મારે ખાવાની તકલીફ, આજે 100 એર કન્ડિશન મશીન મારા ત્યાં લાગેલા છે, ઘરમાં, ઓફિસમાં, એસીમાં, મજાથી જીવું. આ બધું કરવામાં નથી આવતું, આ બધું થતું હોય છે. એટલે આજે હું તમને એ વાત કહેવા આવ્યો છું કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એઝ એ હ્યુમન બિંગ, તમને એક માણસ પણ મળે અને એને તમે જો સ્માઇલિંગ ફેસથી ના મળો તો આપણું જીવન બેકાર થશે. તમને ખબર છે 3 મહાન ગ્રંથોની 3 નાની વાત કરીને પછી મારી વાત શરૂ કરી દઉં. ગીતા, કુરાન ને બાઇબલમાં માણસે કેવી રીતે જીવવું એના આદેશ કરેલા છે, પણ આપણે તેની પૂજા કરવા માટે એટલે બધું પીપોળું બગડી ગયું. બાઇબલમાં કહ્યું છે કે તું બાળક જેવો બની જાય. બાળક જેવો એટલે કોઈ પ્રેજ્યુડાઇઝ નહીં, કોઈ ભય નહીં, છોકરાને ગમે ત્યાં લઈ જાઓ, બાપની આગળ ઘણી હેલ્પ થઈ જાય. પણ આપણે ભયમાં જીવીએ સતત. કુરાને શરીફમાં કહ્યું છે, મોહમ્મદ પૈગંબરે આદેશ કર્યો કે 1 મિનિટ પછીની ચિંતા કરીશ નહીં, રિઝ્યુમ યોર ડ્યુટી, તારો ફરજ નિભાવ. પેલો તો એના છોકરાની ચિંતા કરે, મેરા છોકરા ક્યાં કરેગા, इसका છોકરા ક્યાં કરેગા, ફિકર મારે ફિકર. અને સૌથી મહત્વના હિન્દુ, આ દેશ બરબાદ થવા આવ્યો પણ હજી સુધરતા નથી. તું કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. આ મારો બેટો કે ફળ ના મળે તો કર્મ જ ના કર. 1 નંબરનો હરામી માણસ. પહેલા ફળ નિશ્ચિત કરો, કેટલો પગાર આપશો, કેટલા કલાક કરવાની. મારા ત્યાં લોકો પ્રાઇવેટમાં નોકરી કરવા આવે ને, નોકરી લે તારે ભગવાન તમારું સારું કરશે, નોકરી આપો. પછી કોઈ ચાલ ભાઈ 5000 પાણી છાંટવાનું, મહિનો થાય ને મારો બેહીને લાગે તું કર, 5000નું કેટલું થાય, હરામી થઈ જાય. સમજાય છે? આપણે બધા જ 4500માં લાગીએ કે 15000માં લાગ્યા છીએ તો 15000માં 15 લાખ રૂપિયાનું કામ કરવાની ભાવના નહીં પેદા થાય ત્યાં સુધી કશું પીપોળી વાગવાની નથી. રિઝ્યુમ યોર, તમારો ધર્મ શું છે, ફરજ શું છે. અને ન માગ્યું દોડતું આવે, હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. આ પાવર આપણામાં આવતો નહીં, કેમ કે બેઝિક
જે ધર્મગ્રંથોએ વાતો કહી એ આપણે સમજતા નથી. જીસસ ક્રાઇસ્ટે કહ્યું કે સોયના નાકામાંથી ઊંટ પસાર થશે પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર નહીં થાય. બધા ધીરુભાઈ અંબાણી થવું જોઈએ. એટલે ભાઈ નાકામાંથી ઊંટ જશે પણ બધાને પૈસા ના થવું. બધા એમ સમજે કે ધારો તે કરો, પૈસા કમાઓ. અરે ભાઈ એવું છે નહીં કે આપણને નાનપણથી જન્મ્યા ત્યારથી બધું ઊંધું શીખવાડ્યું. કોઈ ચીજ, એક ચીજ સાહેબ કોઈ ધર્મે માણસને સીધું શીખવાડ્યું નથી. અને એટલે બધા ટેન્શનમાં છે, બધા પ્રેશરમાં છે. અને આવી બધી વાતો સાંભળવા આપણે બધા ભેગા થવું પડે. કોશિશ કરવી પડે છે કે લોકોની કાર્યક્ષમતા વધે, કાર્યદક્ષતા વધે, લોકોમાં મોટિવેશન આવે, લોકો વફાદાર બને. કેમ? એ જ બતાવે છે કે આપણે બધું બરાબર કરતા નથી. અને મિત્રો, મને એટલું જ બોલવાનો હક છે કે જે હું કરતો હું. અને આજે પણ સાહેબ બહુ નમ્રતાથી કહું છું, હું એટલું જ બોલું છું જે બધું હું કરું છું. આઈ એમ નોટ અ સ્પીકર, પણ એ બધું જ મેં જીવનમાં કર્યું છે. એન્ડ આઈ એચીવ એવરીથિંગ. આઈ એચીવ એવરીથિંગ નહીં, ઈશ્વરે મને બધું જ આપ્યું. એની પાસે કેટલું બધું. આપણે તો પેલું માટલું લેવા જઈએ ને તો ટકોરા મારીએ છીએ. તો ભગવાન એમને આપણને કશું આપે? પહેલા તમને ચકાસે બરાબર, ટેન્શન ને પ્રેશર ને છોકરો મરી જાય, બૈરું જતું રહે, છોકરી હાલત ખરાબ કરી નાખે. અને એમાંય તમે હસતા રહી શકો. 24 નહીં 48 કલાક, 72 કલાકની નોકરી પછી બી યસ સર હાજર છું. આ જેટલી થાય બધી થઈને શિફ્ટ કરીને તો આવ્યા. હવે બધી કેટલી વાર બોલાવે રગસિયા ગાડી. જ્યારે આમ પધારે તમને ખબર છે, તમે જ્યારે આવું કરો છો ને ત્યારે ભગવાન સમજી જાય છે કે આ મારો માણસ નથી, આ બદલાઈ ગયો. અને એટલે જે માણસો 500%, 1000% કામ કરે છે એ લોકો જીવનમાં સફળ થાય છે. એ લોકો હસતા જીવે છે. એ લોકોને કોઈ ફરિયાદ હોતી નથી જીવન પ્રત્યે, સમાજ પ્રત્યે, સિસ્ટમ પ્રત્યે. આપણને તો રોજ ફરિયાદ હોય. તમને ખબર છે ભગવાનનો દોસ્તાર, આપણે જ્યારે કહીએ કે ભગવાન કેમ આમ કર્યું, ત્યારે ભગવાન કહે છે જખ મારવા. એ બધું જ બરાબર કરે છે. એને બધું જ બનાવ્યું છે. પણ આપણે ખાલી સુખ જોઈએ છે, દુઃખ જોઈતું નથી. છોકરો જોઈએ, છોકરી જોઈતી નથી. અમીરી જોઈએ છે, ગરીબી જોઈતી નથી. સાહેબ બનવું છે, પટાવાળા મંજૂર નથી. અરે પટાવાળો છે તો સાહેબ છે, ચોર છે તો પોલીસ છે. ચોરની પોલીસની જરૂર ખરી? એ બી જરૂરી. ગુલાબ મૂક્યા છે, સાથે કાંટા મૂક્યા છે. શું જરૂર છે? આ વાત જો આપણને સમજાઈ જાય કે ઈશ્વર એટલે શું, અલ્લાહ એટલે શું, ગોડ એટલે શું, અને પછી આ બધી મોટિવેશનની વાત આવે. તમારી અંદર એક પાવર ભરવો હોય, તમને એમ કહેવામાં આવે તમે આમ કરો. ક્યાંથી કરે ભાઈ? પોઝિટિવ વિચારો કરો, નેગેટિવ મત કરો. એટલે પણ નેગેટિવ સિવાય કોઈ આવતું જ નથી. તો શું ધક્કા મારું? જા આપણને એમ કહે ગંદા વિચારો ના કરો, સેક્સના વિચારો ના કરો. એટલે એના સિવાય કોઈ આવતું નથી. સવાલ શું છે કે બધાનું એક્સેપ્ટન્સ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે આવી જાય. એક ચોર જ્યારે પકડાય છે, હું તમારા સારું મને 2-3 વાર જેલમાં બધા કેદીઓ સાથે હું જઈ આવ્યો, વાતો કરી આવ્યો. સવાલ શું છે કે આપણે આપણું મહત્વ સમજ્યા નથી. અને એટલે કોઈ પણ વાત કરવામાં આવશે ને બધી બેકાર જવાની. કોઈ પણ શેઠની શિખામણ ઝાપા સુધી અંદર આગ નહીં લાગે. પેલા ગુલાબનો છોડ હોય ને વચ્ચે મૂળિયામાં ભેજ આવે ને તો ઉપર ગુલાબ આવે છે. કેરીનો છોડ, કેરીનું ઝાડ છે નીચે મૂળિયા ભીના થાય ત્યારે ઉપર કેરી આવે છે, સીધી ઉપર કેરી આવતી નથી. તમારું અંતઃકરણ, તમારો ઇનબિલ્ટ મેમરી કાર્ડ, તમે જ્યારે જન્મ્યા છો એ સમયે જે ઇનબિલ્ટ મેમરી કાર્ડ ઈશ્વરે તમને આપ્યું છે એનો તમે ઉપયોગ કરતા નથી. અને વધારેનું 2GB, 4GB, 8GB લગાવો છો અને પછી બધું લોચાવાનું કામ થઈ જાય. મારી આપને રિક્વેસ્ટ છે, નાનપણમાં આપણને એક વાર્તા સંભળાવતા કાચબાની અને સસલાની. નાના હોઈએ જ પછી કે કાચબો જીતે છે. આપણે જીતતો હશે કોઈ દાડો? હજી સુધી સમજાતું નથી કાચબો કદી જીતે, સસલું જ જીતે. આ છે ને કાચબો છે, આ સસલું. તમને સાહેબે જ્યારે અહીં બોલાયા હશે ત્યારે આ શું કે કોઈ જાવ નહીં હવે, આ શું પેલા હેડો તો આપણે મહેનત કરે કોમ કરી. ક્યાંક કંઈક કામ હોય ને તો આ કહેશે નથી કરવું, આ કે કરવું છે. કાં તો આ કહેશે કરવું છે, આ કહેશે નહીં કરવું. આની નાની લડાઈ ચાલે. આ કાચબો છે ને આ સસલું. બિલકુલ તમારા ટચવુડ વાત સાહેબ કરું છું. ખૂબ બધા લોકોને મળે છું, બહુ સક્સેસ લોકોને મળે છું, પણ એ જ લોકો વિથ સ્માઇલિંગ ફેસ કામ કરી શક્યા છે. એ જ લોકો ટોપ પર પહોંચ્યા છે જેણે આનું સાંભળ્યું, જેણે હંમેશા ઉગમાં ચહેરો હસતો. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ પાવર, આ ટેમ્પરામેન્ટ તમારામાં કેમ નથી આવતું, કેમ નથી રહેતું, કેમ ચહેરો? કેમ કે આપણે બધા ભયમાં જીવીએ. ભય શેનો છે? કેરિયરનો ભય. શેનો છે? બાળકોનો ભય. શેનો છે? એના લગ્નનો. અને આ બધી ચિંતાઓમાં આપણી અંદરનો જે ઈશ્વર છે, જે અલ્લાહ છે, જે રૂહ છે, જે આત્મા છે, એનો અવાજ બહાર આવતો નથી. અને એટલે બધા જ પ્રેશરમાં જીવે. સાહેબ એ જે પ્રયત્ન કરી રહ્યા છે
કદાચ હું જેટલી વાર બહાર વિદેશ ગયો મારા મગજમાં આવ્યું કે કાશ આપણા ત્યાં પોલીસ ડિપાર્ટમેન્ટ ખાલી અહીંથી જીવે, અહીંથી કામ કરે, અહીંથી નહીં. તમે જુઓ કેટલું સરસ કામ થઈ છે સાહેબ. આ પોલિટિશિયન તો 5 વર્ષ આવશે જતા રહેશે. બ્યુરોક્રેસીને તો કોઈ ભગવાન બી પહોંચી વળે નથી, પણ યુ આર ધ પીપલ. ખાલી અહીંથી જીવો અને તમે જુઓ કે એની સુગંધ કેવી મસ્ત આવે. તમારે થોડા એકદમ પાવરફુલ થવું પડશે. 1500 વર્ષમાં જેટલું નોલેજ નહોતું વધ્યું એટલું 150 વર્ષમાં નોલેજ વધ્યું છે, અને 150 વર્ષમાં નોલેજ નહોતું વધ્યું એટલા છેલ્લા 15 વર્ષમાં એક્સેસ થયું છે. સમય જોરદાર વહી રહ્યો છે અને એની સામે ફટેલા પુરાણા વિચારો અને સિસ્ટમમાં તમે જીવશો, લોકો થૂકી કાઢશે. આ વાત આપણે બધાએ સમજવાની જરૂર છે. હું આજે કોઈ સ્પેશિયલ વિષય પર કે આમ કરવું જોઈએ, એના નિયમો છે, નિયમોથી જીવન જીવાતા નથી. આ વર્ષોથી નિયમો આપણને સમજાય, સાચું બોલો, હલા સાચું બોલો બહાર પડે. કોણ સાચું બોલે? અન્ના હજારે એમ કહે છે કે ભ્રષ્ટાચાર મિટાવો, તગારું બી ખસે નહીં સાહેબ. ભ્રષ્ટાચાર આ દુનિયામાં કદી મટશે નહીં, અને ભ્રષ્ટાચાર ખસાડવાની કોશિશ બી કરે પેલા ગાડાઓ કહેવાય, પણ નૈતિકતા પેદા કરવાની જરૂર છે. લોકો પોતે સમજે કે મારે આ રીતે જીવવું છે. આ તો કે 5000 તમે લો કે ના, 50,000 ના, 5 લાખ બોલો, શું હતું? નૈતિકતાના માપદંડો. આટલા સુધી ના કરવું, આટલું આવે તો હલી જવું. અરે 5000માં બી ના હાલું તો 5 કરોડમાં બી ના હાલું. આ નૈતિકતા જ્યારે આપણામાં પેદા થઈ જાય સાહેબ, આખું ગામ તમને સલામ ના મારે તો તમારું જૂતું મારવું. આ વાત આપણે કેમ ભૂલી જઈએ છીએ કે કેમ કોઈ બી ચીજ પ્રોપર કરતા નથી, અહીંથી કરીએ છીએ, ચિંતામાં, ભયમાં ખોટું કરીએ છીએ, અને પછી છેલ્લે માફ કરજો સાહેબ, ઘણા બધા એસપી સાહેબોને, ઘણા બધા ડીવાયએસપી સાહેબોને આજે ઓળખું છું, અમદાવાદ, ગાંધીનગર મળું છું કે સંજય જિંદગી મજા નથી. સાહેબ કેમ મજા નથી? બહુ પૈસા છે બધું, પણ કે બસ મજા નથી, આગળ કશી વાત થતી નથી. પણ આપણે હું એક વાત કરું કે જીવન જીવતા સુધી આજે હું રાજુભાઈ ભાર્ગવને મળવા જઉં છું, વિપુલભાઈને મળવા જઉં છું. કેમ? ઠાકોર સાહેબ ગમે ત્યારે બોલા, 10 મિનિટ પહેલા તો કપડાં દાબે તો રૂમાલ કરીને આવી ઠાકોર સાહેબ. પોલીસવાળાથી એટલે નહીં, આત્મીયતા. એ જ્યારે મળે ત્યારે કોઈ પોલીસમેન નથી મળતા, મિસ્ટર ઠાકોર મળે છે, ડીવાયએસપી ઠાકોર નથી મળતા, પણ કરપ એ જ, વાત એ જ. આ વાત આપણામાં આવી જાય અને પછી જિંદગી જીવવાની જે મજા છે તમે મિત્રો. આખી જુદી વાત કરતા પહેલા હું એક વિચારોની આપલે કરી રહ્યો છું કે આપણે બધાએ કયા ડિરેક્શનમાં જઈએ. એકચ્યુઅલી વાત એવી છે કે આપણી અંદર એક પોઝિટિવ એપ્રોચ સિસ્ટમ પ્રત્યે, સરકાર પ્રત્યે, પ્રજા પ્રત્યે આવે, ગુનેગાર પ્રત્યે આવે, એ કઈ રીતે આવી શકે? હવે હું તો કોઈ એક્સપર્ટ નથી, આઈ એમ સિમ્પલ બીએસસી મેન, 87માં બીએસસી વિથ કેમેસ્ટ્રી અને સોડિયમ કે પોટેશિયમ વાળો માણસ છું. પણ હું એક વાત ચોક્કસ માનું છું, દુનિયાનો મેં કીધું ડોક્ટર ઝિવાગો, આલ્બર્ટ સ્વાઇઝર, હિટલર, નેપોલિયન, કોલમ્બસ, સ્ટીવ જોબ્સથી માંડીને દુનિયાનો એવો માણસ કોઈ નહીં જેને મેં વાંચ્યો નહીં હોય. અને મેં જોયું કે વોટ દે આર ડુઇંગ, એ લોકો કરે છે શું એ કરો. અને મેં જોયું કે એ બધું કરવા જતાં મને બી મજા આવી. ક્યારે હું, મારો ભાઈ સાહેબ એક્સિડન્ટમાં મરી ગયો, હું રડ્યો નથી, કેમ કે ઈશ્વરની સિસ્ટમને હું જાણી ગયો છું. આપણે બધા જ ત્યારે જ આપણે મોટિવેટ થઈશું, આપણે બધા ત્યારે નતમસ્તક થઈશું બિલકુલ કે જ્યારે આપણે આપણી જાતને ઓળખી દઈશું. પણ આપણે આપણી જાતને ઓળખતા નથી એટલે વાઘા પહેરીએ અને વી બીકેમ હિપોક્રેટ્સ. શું છે જવા દે ને પછી વાત, કોઈ રિસ્પેક્ટ નહીં જોતું. પણ એક અમલદાર એક ઊભો હોય કે શિકાગોની ગલીઓમાં એક પોલીસમેન એક ગાડીમાં નીકળે અને સાહેબ જે પબ્લિક રિસ્પેક્ટ આપે. મેં હાલત સાહેબને કહ્યું થોડા વિડીયો સાહેબ આપને આપું, હું ત્યાંથી કરીને લાવ્યો છું. અને એક બનાસકાંઠાની એવી શરૂઆત થાય, આજે 25-30 લાખ લોકો તમારા કંટ્રોલમાં છે સાહેબ. કેટલી બધી આશાઓ હોય છે તમારા. અને જ્યારે એક એફઆઈઆર લખાવા આવે કે તમને એક ફોન કરે કે એક સાદી વાત કરે, સાહેબ શું છે, એક ગાલ નીકળે મોઢામાંથી અથવા ગમે તેમ વાત, હા ભય વિના પ્રીત નહીં, સાથે એ પણ જરૂરી, પણ તમારો ડ્રેસ ઇટ ઇઝ ઇનફ. પણ અંદરથી તમે બિલકુલ માઇલ્ડ હોય અને પછી તમે જો વાત કરો તો એનો જે પ્રભાવ પડે છે જોરદાર પડે. મારા જેવા માણસોને કહેવું સહેલું છે, પણ જ્યારે સ્થળ પર કામ કરવું બહુ અઘરી વાત છે. પણ હું એનાથી ઉપર જઈને વાત કરવા માંગુ છું. મેઇન વાત આજે અહીંયા આગળ આપણે મેઇન વાત એટલા માટે ભેગા થયા છીએ કે બનાસકાંઠાના અંદર આપણે બધા કામ કરતા કરતા એક એવી સિસ્ટમ સેટઅપ થાય અને તમે બધા ઓટોમેટિક એવી રીતે જીવતા થઈ જાઓ કે એને જોઈને પ્રજામાં એનો પ્રભાવ પડે અને ઓટોમેટિક બધું કામ થવા માંડે. અને ત્યારે જીવન જીવવાની જે મજા આવવાની છે જોરદાર આવે.
તમારે ખૂબ કામ કરવાનું હોય છે, ખૂબ પ્રેશર હોય છે, બધું જ હોય છે, પણ સાહેબ હું એવું ચોક્કસ માનું છું કે 90ની સાલમાં મેં 25 લાખ રૂપિયાનું નુકસાન કર્યું. બીજો હોય તો પાટા પર સૂઈ જવું પડે. 400 રૂપિયામાં એક હોટલમાં હું વેઇટરની નોકરી કરતો હતો સર. વેન આઈ વોઝ ઇન કોલેજ, માય ફાધર વોઝ અ ટેલર. એટલે પડો પહોંચે ને એટલે સુરેશભાઈ મહેતાની હોટલમાં હું નોકરી કરતો, અહીંયા મહેસૂલ મંત્રી હતો. પણ એ બધા દિવસો પછી આજે હોટલનું બની જવું કે એક જીમ નહોતું, આજે મારા 2 જીમ છે, કે આ બધી પ્રોસેસમાં એઝ એ હ્યુમન બિંગ ધર્મગ્રંથોએ જે કહ્યું છે એ રીતે હું જીવ્યો છું. અને આજે સાહેબ હું નહીં, મારા જેવા 3000 મિત્રો છે, મારા 2 લાખ મિત્રો છે, એમાં 3000 મિત્રો આજે જીવનમાં ટોપ પર છે. પહોંચ્યા નથી, ઓટોમેટિક નીકળી ગયો. ખાલી આ રીતે જીવો. અને આ સનાતન સત્યવાદ સાંભળવા સ્ટીવ જોબ્સ અહીં આવી ગયો, બિલ ક્લિન્ટન અહીં આવી ગયો, લેડી ડાયના આવી ગઈ હતી, સાધુ સંતોના અને સિકંદર આવી ગયો હતો કે આ દેશ પાસે એવી કઈ તાકાત છે કે દરેક માણસ હસતો સવાર પડે મસ્ત જીવે છે, કોઈ ફરિયાદ જ નથી. અને આપણે તો સવાર પડે ને રોવા સિવાય કોઈ કોમ નથી. જન્મે ત્યાંથી જન્મી ગયો, જલ્દી ભરાઈ દો, જલ્દી પરણાઈ દો, જલ્દી એને છોકરું આવી જાય, જલ્દી એનું કોક થઈ જાય. જય રામ બોલો ભાઈ રામ. તમે આયા ને ગયા, આ દુનિયાને કોઈ ફરક નહીં પડે. સિકંદર બી ગયો, હિટલર પણ ગયો, હું બી જઈશ. તમે મરી જાઓ અને 10,000 લોકો સ્મશાન યાત્રામાં ના આવે, સારું એ જીવન શું કરે? સારું દાવોમાં હું મરી જઈશ તો 2 લાખ લોકો આવશે પાલનપુરમાં. એટલું કામ કરો. પણ વાત એ છે કે હું કામ કેમ કરું છું એ પણ હું નથી કરતો, એ ઓલમાઇટી ઈશ્વર કરાવે છે મારા માધ્યમથી. એટલે આપ બધાને મારી એ રિક્વેસ્ટ છે કે હવે હું જે વિષય પર જઈ રહ્યો છું, કે મારો વિષય એકચ્યુઅલી 3-4 કલાકનો છે, પણ મને આપવામાં આવ્યો છે 1 કલાક, એટલે હું એને બહુ કોન્સન્ટ્રેટેડ કરીને તમારી સમક્ષ રજૂ કરીશ. કોઈક વાર ફરીથી આ વિષય પર વાત કરવા આપણે આવીશું. પણ સાથે સાથે સાહેબની જે વિચારધારા છે કે છેક નીચેના માણસ સુધી, રિક્ષા ડ્રાઈવર સુધી, સામાન્ય માણસ સુધી, લારીવાળા સુધી પહોંચી શકાય, જીપોવાળા સુધી પહોંચી શકાય. જીપો ચલાવે, રિક્ષા ચલાવો, પણ લોકોનું પણ ધ્યાન રાખો. આના માટે તમારો ફરજ છે, તમારો ધર્મ છે. અને આ ધર્મ બરાબર નથી નિભાવાતો, અને એટલે સમાજમાં સૌથી વધુ અરાજકતા પેદા થઈ. લોકોને પોલીસનો કોઈ ભય બિલકુલ નથી. આ ભય ઓટોમેટિક કેવી રીતે પેદા થાય? તમને ખબર છે, બર્નાર્ડ શો બહુ સરસ વાત કરતા કે 4 રસ્તા પર જે પોલીસ ઊભો છે ને અને કોર્ટમાં જે જજ બેઠો છે ને, શું બતાવે છે ખબર છે? કે આપણે બધા અનૈતિક છીએ, આપણું ધ્યાન રાખવા બેહાડે. આપણે બધા જો નૈતિક બની જઈએ તો કોઈની જરૂર જ નથી. આ વાત સામાન્ય માણસ સુધી પહોંચે અને આ ભારત દેશ પર શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો કેમ આવ્યા હતા એ આપણે બધા સમજી જઈએ. જે વાત તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં ભણાવવામાં આવતી હતી, આજે આપણે ગધેડાઓ ઓક્સફર્ડ ને કેમ્બ્રિજમાં જઈએ છીએ કે અમને ભણાવો, અને લોકોએ ફોલી ખાધી. ભ્રષ્ટાચારની વાતમાં નાના અન્ના હજાર અને બધા લોકો જે કામ કરે છે, તમે જુઓ સાહેબ, તમે એક મોબાઈલ લો છો ને, બ્લેકબેરી, એપલ, કમ્પ્યુટર કઈ બી લો છો ને, પૈસા ક્યાં જાય? બહાર. ગાડી મારુતિ બહાર, ફોર્ડ બહાર, તમે કોઈ બી ગાડી લાવો, તમારા પૈસા ક્યાં જાય? બહાર જાય ને. અહીંયા રહે ને પૈસો. તો પછી 30 કરોડના 130 થઈ ગયા, અને જે છાપો છે એ બધું બહાર જાય, તો પડાપડી તો થવાની જ છે પૈસામાં. બધાને ગાડી જોઈએ છે, બધાને સ્કૂટર જોઈએ છે. આવા સમયે પૈસા પેદા કરવાવાળા લોકો અને સમાજમાં જેને જે ફરજ નિભાવવામાં આવી છે એ લોકો પોતાની પૂરી નૈતિકતાથી કામ કરશે. નૈતિકતા એટલે દેખાડવાની નહીં, હિપોક્રેસી નહીં, પણ એમને તમારો ભય પેદા થાય. કેમ કે તમારું ચારિત્ર એટલે આપણું ચારિત્ર. મને ખ્યાલ છે સાહેબ, મારો 35 જણનો સ્ટાફ છે, 300 મજૂરો કામ કરે છે, પણ મારા એક પણ માણસને તમે ખરીદી ના શકો. ધીસ ઇઝ માય ચેલેન્જ. તમે એને કહો સંજયભાઈ 10,000 આપે છે, હું તને 20,000 આપી છે કે નહીં આવું. આ વિશ્વસનીયતા આપણામાં જો પેદા થઈ જાય અને કરાઈ શકીએ સમાજમાં, મજા આવી જાય. આ વાતને વધુ સમજ પાડવા હું મારો વિષય શરૂ કરું છું. અને એની અંદર સાથે સાથે આપણે બધી વાત હું ભણી લઈશ, જે માટે હું અહીં આવ્યો છું. પણ મારે 2 વાત કરવી છે. એક તો પોલીસ ડિપાર્ટમેન્ટની જે જબરજસ્ત ધાક ઇમેજ પેદા થાય, પણ એના પહેલા વ્યક્તિ તરીકે મિસ્ટર યાદવ, મિસ્ટર ઠાકોર, મિસ્ટર પટેલ, મિસ્ટર પરમાર, એની ઇમેજ ઊભી થાય તો પેલી વર્ધીની ઇમેજ ઊભી થશે. વર્ધીની ઇમેજથી માણસની ઇમેજ પેદા થતી નથી. અને આ વર્ધીની ઇમેજ કરવામાં જ આપણા ત્યાં ગ્રાફ સતત નીચો ગયો. સાચો માણસ ખોવાઈ ગયો છે. પેલું ચારિયો ઉભો ને એમ માણસ ઉભો છે. એટલે ચારિયાથી તો કોઈ ડરતું નથી. ખબર છે ભાઈ કબૂતર ને કાગડા ચારિયા ઉપર જ બેઠા હોય. આ વાત તમારા ચહેરા ઉપર, તમારી આંખમાં, તમારા શબ્દ ઉપર માણસ, નાનો માણસ ઓબ્ઝર્વ કરે છે. ગીતા, પુરાણ ને બાઇબલમાં જે કોમન વાત છે કહીને એની સાથે આપણે વાત કરીશ. એટલે મારે થોડી સ્પિરિચ્યુઅલ વાત અને સાથે થોડુંક મોટિવેશનનું કામ કે
જે નોલેજ આજે એક્સપ્લોર થયું છે 15 વર્ષમાં, તો પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આ બધી ચીજોનું ધ્યાન રાખવું કે હું એમાં સાથે બની લઈશ, પણ આ બંને વાતો સાથે કરું તો મને એમ લાગે છે કે હું તમને બરાબર ન્યાય આપી શકીશ. જીવનની 4 અવસ્થાઓ છે દોસ્તો, કોઈ પણ દેશમાં માણસ જન્મ્યો હોય, ઈશ્વરે, અલ્લાહે, જીસસ ક્રાઇસ્ટે કે મહાવીર સ્વામીએ, બૌદ્ધ ભગવાને આ 4 વાતો વિશે ક્લિયર કહ્યું કે આ 2 તું કર, આ 2 મારી પર છોડ દે. પણ આપણે બધા જ કીધું નાનપણથી બધું ખોટું શીખ્યા નહીં. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું આવું શીખવાડે ને નાનપણમાં સ્કૂલમાં. આંખો બંધ કરીને પ્રાર્થના કરો એટલે આમ કરીને જોવે, એટલે ભાઈ ખુલ્લી રાખીને કરવા દે કે ભાઈ સાહેબ દેખાય કે ભગવાનનો ફોટો દેખાય, પછી પ્રાર્થના એવી ગવડાવે ઊંડા અંધારે જશે, ચીવું ઊંડું અંધારું, બધું ખોટું જ. એટલે મોટો થયો એ બી રાગડા તો નહીં બધા ખોટા. પણ આ 4 અવસ્થાઓ જીવન જીવવા માટે, પહેલો છે ધર્મ એટલે ફરજ, બીજો છે પૈસા કમાવા, ત્રીજું છે યોર સેક્સ્યુઅલ લાઈફ, યોર મેરેજ લાઈફ, અને ચોથું છે મોક્ષ. આ 4 વિષય પર 4 દિવસ જોઈએ. 4 દિવસ નહીં લઈએ આપણે, ફટાફટ એની વાત પૂરી કરશું. પણ સાથે આજે તમે અહીં ભેગા થયા છો તો આજનો આ 1 કલાક મારો દાવો છે સાહેબ, તમારો ટર્નિંગ પોઈન્ટ બનશે. મારો એક શબ્દ બી જો તમને ટચ કરી ગયો, અને આ શબ્દ મારો નથી, આ ઈશ્વરના શબ્દો છે, હું તો ખાલી માઇક છું. આ 4 અવસ્થાઓમાંથી ધર્મ અને મોક્ષ, આપણને એમ લાગે કે આજે કલયુગમાં સંજયભાઈ વાતો કરે છે, ફિલોસોફી મારે છે, પણ આ બિલકુલ સાચી વાત છે. આ પહેલું ને છેલ્લું છે ને એ આપણા હાથમાં, અને આ બીજું ને ત્રીજું છે ને ઈશ્વરના હાથમાં. એવું લખ્યું છે ને ગીતામાં, બાઇબલમાં, કુરાનમાં કે પૈસો કમાવો અને સેક્સ્યુઅલ લાઈફ, પ્રેમ થવા, લગ્ન, આ મારા હાથમાં છે. પણ ધર્મ નિભાવવો, ફરજ, જવાબદારી, રિસ્પોન્સિબિલિટી તારા હાથમાં, અને મોક્ષ તારા હાથમાં. આપણે શું કરીએ? ધર્મ અને મોક્ષ તું કર, પૈસા કમાવાનું છોકરીઓ હું કરું. અને એટલે આ બધી અરાજકતા પેદા થઈ ગઈ. આખો સમાજ નિરાશાની ગર્તમાં, વિવેકાનંદ હોત તો આમ કરત, ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? ધ્યેય કોણ બતાવે? અને ક્યો મંડ્યા રહેવાનું ખબર જ નહીં. 1500 જણા વિવેકાનંદના કપડાં પહેરી નીકળેલા, મેં કોઈ કસરત કરો? ના ના બાપુ, અમે તો કોઈ કરતા નહીં. સાલા તને વિવેકાનંદનું નામ બોલવાનો હક નહીં. ખાલી મંડળો ચલાવવાના, વિવેકાનંદને પુતળાને ફૂટાવે, અને 5 લાખનું વિવેકાનંદના પુતળાના બદલે 5 લાખનું એક જીમ બનાવો ને, હેલ્થ ક્લબ, કે જ્યાં લોકો મફત કસરત કરે. હું આજે સાહેબ 100 રન મારું છું, કોઈને પકડેલું છોડું નહીં સાહેબ, આઈ એમ 47. પણ આ ભાવના મરી ગઈ, આ નૈતિકતા જતી રહી. કેમ કે પેલું 2 આપણે કરવાનું છે ને આ 2 એના પર છોડવાનું છે. આપણે કરવા મળ્યા ઊંધું, આ 2 હું કરું ને આ 2 તું કર. એટલે કોઈ સુખી નથી, કોઈ સ્માઇલ નથી, કોઈ જવાબદારી. બહુ ઓછા લોકો પોતાની ફરજ પ્રત્યે વફાદાર છે. જે માણસ પોતાને વફાદાર ના હોય ને એ સમાજને ને દુનિયાને પણ કદી વફાદાર ના હોય. ખાલી વાતો. તમારો હવે આ 4 વિષયને આપણે જલ્દી જોઈ લઈએ. હું તમને સાબિત કરી આપીશ કે ખરેખર આ 2 કરવા જેવું છે, જે ઈશ્વરે ગીતામાં કહ્યું છે, મોહમ્મદ સાહેબે કુરાન શરીફમાં કહ્યું છે, જીસસ ક્રાઇસ્ટે બાઇબલમાં કહ્યું કે આ 2 કરો સાહેબ. બધું જ મોટિવેશન આવી જશે, સ્માઇલ આવી જશે, ભય જતો રહેશે. 72 કલાકની નોકરી કર્યા પછી બી યસ ચાલો સંજયભાઈ કયો જવાનું રેડી. પણ આ તો ફરિયાદ છે, ચમ ઓમ થયું, ચમ ઓમ થાય છે, ચો હોય ભટકોરા. દરેક ગામમાં એક કૂવો બનાવવો જોઈએ સાહેબ, મોટો. જે બી માણસ એમ કે કેમ ઓમ થયું એને પકડી અંદર, જે એમ કે સારું ભગવાને કેમ ઓમ કર્યું એને પકડીને મોય. એટલે ભગવાનને તું શીખવાડશે, પૂછશે કે તે કેમ આમ કર્યું. એને બધી જ ખબર છે. ક્યારે ભગતસિંહને ઉઠાઈ લેવાનો, ક્યારે સુભાષચંદ્રને ઉઠાઈ લેવાના, તમને મને ઉઠાઈને કરે શું? કોઈ કોમના નહીં દોડી કયો શું કોમના છે? આ એની વાત આપણને સમજાઈ જાય. અને જે ચીજો માટે સ્ટીવ જોબ્સ, એપલ કંપનીનો માલિક, દુનિયાનો બેસ્ટ આઈફોન જેને બનાવ્યો, એ અહીંયા સંતાઈને શીખીને ગયો કે આ પાવર છે આ દેશ પાસે. અને કેન્સર થયેલું તો એ 3 દિવસ સુધી, મરવાના 3 કલાક પહેલા સુધી એની ઓફિસમાં જતો. આ પાવર, આ ટેમ્પરામેન્ટ આપણામાં આવી જાય સાહેબ. અને પછી આ બોનસમાં તમારી આ વર્ધી, આ સોનામાં સુગંધ ભરી જાય. મને ખરેખર ઘણી વાર એમ થાય કે જો મને પોલીસ ડિપાર્ટમેન્ટમાં IPS ખબર નહીં, કોઈ બની તો શકું નહીં, પણ શું કામ કરીશ. એટલે ધર્મ, પૈસા કમાવા, સેક્સ્યુઅલ લાઈફ અને મોક્ષ, આ 4 હિન્દુ હોય કે મુસલમાનો કે ક્રિશ્ચન હોય, આ 4 કોમન વાતો. એની આ પહેલી ને છેલ્લી આપણા હાથમાં છે. ઈશ્વરે કહ્યું કે તું કર, ધર્મયુદ્ધ કર, પણ આ 2 માટે કશું કરીશ નહીં. બધા જ માણસો આ 2 જ કરે છે. આ 2 માટે કોઈને પડી નથી.
અને જેને પડી છે ને એ તરી ગયા, જીવન જીવી ગયા છે. જે થવું હોય થાય, આ બે તો કરીશ. હવે ધર્મ એટલે શું? દીવા કરવા, અગરબત્તી કરવી, નમાઝ પઢવી, મંદિર જેવું ના. ધર્મ એટલે ફરજ, જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. મારો ધર્મ શું છે? હું અહીંયા આવ્યો છું, 1 કલાક બિલકુલ અહીંથી બોલવાનું. આમાં હું આવ્યો છું, આમ છે તેમ છે. તમે કહો બે આવ્યા તો આવ્યા, બીજી વાર આવજો મત આવવાનું, કોઈ કલાક બગાડો. તમારો ધર્મ શું છે? તમારી ફરજ, જવાબદારી. સાહેબ, હમણાં ઘણા બધા પોલીસ સ્ટેશનો બહુ સરસ બન્યા, હોલ સરસ બન્યો, પોલીસ ગ્રાઉન્ડમાં ઘણી બધી પીચ બની, આખું લાગે છે કે કંઈક થઈ રહ્યું છે. 1-2 અધિકારીઓ આવી ફરજવાળા આવી જાય ને, આખું ડિપાર્ટમેન્ટ કામે લાગે. હું ઘણી વાર સારું કામ કંટાળો નહીં આવતો, પણ કે મેં તો એન્જોય કરતા હોઉં. અને ઘણા આવે તો મળે જ નહીં, કેટલી વાર ધક્કા ખાઈને નહીં, બહુ કામ છે, શું કોમ હોય તો સમજાતું જ નહીં. તમારો ધર્મ શું છે? 2-3 નાના ધર્મો વિશે કહી દો, તમને ખ્યાલ આવી જાય. તમને ખબર છે તમારો પહેલો ધર્મ શું છે? આપણો, સોરી તમારો નહીં, આપણો. ઈશ્વર અલ્લાહ જોડે કશું મગાય નહીં, ખાલી સોરી થેન્ક યુ કહેવાનું હોય માતાજી પાસે. આ તો અંબાજી જાય, પાછો સાહેબની ફોન કર્યા કે અંદરથી દર્શન કરાવડા, દરવાજો ને ત્યોથી. હવે આ ભગવાન તો ગોળો છે માતાજી. પાછો સ્પેશિયલ પેલા એલેક્સને કે એલેક્સ જરા ફોન કરનાર ને મેરે દર્શન કરનાર, એટલે બધી સ્પેશિયલ જાય. પછી કે વળતે શું થયું કે ગાડી તો ગઈ ખાડામાં જ જાય ને. ભગવાન જોડે ભિખારી થઈને નહીં માગવાનું. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે અને આપણે મંદિરની અંદર જઈ હું તો બધા, અરે ભગવાન જોડે માગવાનું હોય ને, એને એક ગાડો છે ને બધી ખબર. આ જે હું બોલું છું, આ ગીતાના શ્લોકો બોલું છું, કુરાનની બધી આયાતો બોલું છું, બાઇબલના કમાન્ડમેન્ટ્સ બોલું છું. આ મારા શબ્દો નથી. ઈશ્વર પાસે કશું મગાય નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવાય, અને પછી જુઓ તમારો જોર, તમારા મોઢા પરનું નૂર. આ તો ભગવાન જોડે જાય એટલે ભિખારીની જેવો જાય. ભગવાન બી એ ભિખારી આવ્યો, હમણાં ફેર માગશે, આટલું આવ્યું હવે ફેર સારો કોક. એટલે ભગવાન બી કંટાળી ગયો કે આ તો ના આવે તો સારો. તમારો બીજો ધર્મ, મિત્રો તમને ખબર છે આ શરીર છે ને, શરીર 6 કરોડ રૂપિયાનું છે. કેટલાનું છે? 6 કરોડ રૂપીસ. આપણામાંથી કેટલા કસરત કરીએ? જસ્ટ રેઝ યોર હેન્ડ પ્લીઝ. આપણે જસ્ટ મિત્રો છીએ, તમે જુઓ 20%. અરે ઈશ્વરે લખ્યું છે કે તને જેવું આપ્યું છે એવું ને એવું મને પાછું આપજે. આ તો દારૂ ને ચરસ ને તમાકુ ને ગુટકા ને જિંદગીનો અસલી નશો ના ચડે ને, એટલે ખોટા નશા કરવા. પણ અસલી નશો ચડી જાય ને, આ બધું બેકાર છે. સાહેબ ચેઇન સ્મોકર હતો, રોજની 10 પેકેટ સિગરેટ પીતો, એક દાડા છૂટી ગઈ. કરંટ લાગ્યો ને, આ તો પીએ, છોડવી છે પણ છૂટતી નથી. એટલે આ તું માલિક થઈને પી ગયા તો છોડ દે. આ તમારો બીજો ધર્મ છે કે યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. માફ કરજો, ઘણા બધાના પેટ બહાર આવી ગયા, બધા ચિરાતા નહીં, પણ હું આ બધે જ બોલું છું. સાહેબ, ભાઈ હોય કે ભાઈ હોય, તમારું પેટ છે ને છાતીથી બહાર આવે ને, તમે કદી સ્વર્ગમાં ના જાઓ. એવું લખ્યું, ઉલ્લેખ છે. આ પેટ શું બતાવે છે? તમારી એશો આરામ, તમે જે વધારાની જિંદગી જીવ્યા છે. સાહેબ, સિંગાપોર, દુબઈ, બેંકોક, અમેરિકા, ત્યાં સાહેબ નિયમ છે કે તમારી કમર આટલાથી વધી જાય ને એટલે આઉટ. યુ આર નોટ. એમણે બાઇબલનો કમાન્ડમેન્ટ્સ પકડ્યો કે યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. એટલે આપણે બધા પોલીસમાં છીએ માટે નહીં, પોલીસની વાત નથી, એઝ એ હ્યુમન બિંગ આપનું બોડી ગુડ શેપ હોવું જોઈએ. 4 જણા પકડીએ ને તો પેલો બી આમ વિચારે કે હાલો આના હાથોથી છૂટાશે નહીં. આ તો હાથમાં બીડી હોય એટલે ભાઈ હેર કે એટલે કે નાહી ગયો. તમારી વાત નથી કરતો. બજારમાં કોલેજના છોકરાઓ બટન 2 ખુલ્લા રાખીને સુએલા, એ આપણું નામ લઈ લેવાનું. એક લાફો મારે 3 ચકડા ફરી જાય. પાછો ભાઈ થઈ જાય, પાછો કે ચૌધરીનું જગોણાનું. એટલે ભાઈ જગોણા એટલે શું થઈ જાય? બધો પાવર ખાલી. એ ચિત્રાશ્રીનો, એટલે ભાઈ ચિત્રાશ્રીનો કે સિંગાપુરનો હોય, મારે શું? પાછો એક લાફાનો કર્યા. હું કોલેજમાં છું, હમણાં મેં LLB કર્યું, એમ લાવ થોડું વકીલાત બી જોડી લઉં. એવા છોકરાઓ આવે, કોઈ બાલ ઊભા કરે, સ્ટાઇલ શું એ હલો ફોને કોકનો હોય પાછો, અને ફોન ના આવે તો વાતો કરતો ના બેઠો, ખાલી. આ પર્સનાલિટી. તમે લોકો આજે આપણી પાસે ફોન આપ્યો છે, સાહેબને કહું, સાહેબ બી કહે છે, આ ફોનનો તમે સૌથી સારો ઉપયોગ કરી શકો અને સૌથી ખરાબ બી ઉપયોગ કરી શકો. મિત્રો, બીજો ધર્મ છે રોજ કસરત કરવી જોઈએ. રોજ તમારું નાક છે ને જમીન પર સીધા સુઈ જાવ તો ટીચરને અડવું જોઈએ છે. બાબા રામદેવ કરે ને બધા આસનો હું કરું, પણ સારું મારું કોઈ બતાવતું નહીં ટીવીમાં. મારે પેટ ગોળ ગોળ ફરે, હું આખો ફરું છું, પણ ટીવીમાં આવે આપણું આવતું નથી.
યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આ શિખામણ નથી, આ ગીતા કુરાન ને બાઇબલમાં કહ્યું છે. તમારો બીજો ધર્મ છે કસરત કરો. ત્રીજો ધર્મ, તમને જે કંઈ પૈસા મળે છે ને એનાથી અનંત ઘણું કામ કરો. નોકરીની વાત નથી કરતો, હું ધંધો કરું છું. હું બંગલા વેચું છું, 50-50 લાખ રૂપિયાનો એક બંગલો છે, પણ હું મારા ગ્રાહકને કહું છું તને ના ગમે પૈસા પાછા દો. કેમ? સોનું વેચું, ટોપ કામ કરું છું. લોકો એમ પૈસા પાછા બધું યસ, હજી સુધી એક સોદો કેન્સલ નથી. આપણે તો 10,000 રૂપિયા અને પછી રોઈ રોઈને કામ કરીએ, 10,000 જેટલું થાય. કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. કેમ કે કર્મ અને ફળ જુદા નથી. આંબો વાવો ને તો કેરી જ આવે, અને ધતુરો વાવો તો ધતુરો આવે, અને થુવરિયા વાવો તો થુવરિયા આવે. તુમ ચાહતે ક્યાં હો? તમારે જોઈએ છે શું? ખબર નથી. શાંતિ જોઈએ છે, શાંતિ વાવો. પ્રગતિ જોઈએ છે, પ્રગતિ વાવો. ઈમાનદારી જોઈએ છે, ઈમાનદારી વાવો. ચોરી જોઈએ, ચોરી વાવો. કુદરતે કહ્યું છે જે જોઈએ વાવો. ઘઉં વાવો તો ઘઉં જ આવે, બીજું કોઈ આવે? સાહેબ, તમે ગમે તેમ માનતા હો, મેં જેટલા લોકોને પ્રમાણિકતાથી જીવનમાં જીવતા જોયા છે, રિટાયરમેન્ટ પછી એમની ઓરિજિનલ જિંદગી શરૂ થાય. અને જેટલા લોકોને ખોટું કરીને કમાતા જોયા છે, રિટાયરમેન્ટ પછી એમની જિંદગી બદતર થઈ ગઈ છે. આપણે 100 જણાનું લિસ્ટ બનાવ્યું. તમારો ધર્મ શું છે? જે જોઈએ વાવો સાહેબ. એટલે ત્રીજો ધર્મ છે જે જોઈએ વાવો, આમાં બધું જ આવી જાય. ચોથો ધર્મ, કાચબા ને સસલાની વાત કરી કે આનું સાંભળો, આનું મત સાંભળો. સમાજમાં, દુનિયામાં બધા જ ઊંધા ચાલતા હોય અને તમે સીધા ચાલો, બધા શું કહેશે કે આ તો સાલો ઊંધો છે, એવું થાય ને? બધા જ સીધા ચાલતા હોય ઊંધા શીર્ષાસન કરી, અને તમે સીધા ચાલો તો બધા શું કહેશે કે આ ઊંધો છે. પણ એ વખતે આપણે શીર્ષાસન કરવાનું નહીં. જો હે સો હે, હું આ રીતે જીવીશ અને આ જ સાચી વાત છે. એટલે આ જે ધર્મની વાત છે, તમે જુઓ સ્કૂલ કોલેજ લાઈફમાં બધા ધ્વજવંદન કરવા જાય, પછી કોઈ છોકરા છોકરી જાય ધ્વજવંદન કરવા? કેમ? એ દેશ ભાવના જ મરી જાય છે. અને પેલો ઇઝરાયલ ને જાપાન આટલો નાનો દેશ છે, પણ સાહેબ માણસ મરી જાય ને ત્યાં સુધી એ દિવસે હાજર હોય. અમેરિકાને બી આમ થાય, પેલો ટોપી કરીને બેસી જાય વિમાનમાં, પાસપોર્ટ કે કોઈ લેવાની જરૂર નહીં, બીજા કશું નહીં. કેમ? કે એ એની જાતને વફાદાર છે પહેલા તો, પછી એના દેશને વફાદાર છે, અને માટે આખી દુનિયા એનાથી ડરે. આપણે કસરત નથી કરતા એનો મતલબ કે આપણી જાતને વફાદાર નથી. બીજા આપણે જે ધર્મ નિભાવવાનો છે, જે જોબ કરીએ છીએ એને વફાદાર નથી, અને એટલે પણ ઈશ્વર ધીરે ધીરે આપણાથી દૂર થતો જાય છે, અને આપણી અંદર બીજા બધા દૂષણો આવવાના ચાલુ થઈ જાય. આ બહુ મજાની વાત છે, પણ આપણને સમજાતી નથી. એટલે આ જેટલા ધર્મ કયા એ આપણે નિભાવવા જોઈએ. આ કોઈ ઈશ્વર નિભાવવાનો નથી. એને તો આપણને ગાડી આપી 55 કરોડની, જા. પણ મિત્રો, તમને ને મને રોજ ડિપ્રેશન આવે, ચિંતા થાય, ગંદા વિચારો આવે. એટલે રોજ આવા લોકોને મળો, સારા લોકોને મળો, સારું વાંચન કરો. અહીંયા લાઇબ્રેરી બને, પટેલ સાહેબ બહુ સારે બુક્સ લઈ ગઈ છે मेरे પાસે રોજ. કે ગાડી ગમે તે લાવો, પેટ્રોલ તો પુરાવું પડે ને સાહેબ. અઠવાડિયે 10 દાડે હેડે એટલે પેટ્રોલ તો પુરાવું પડે. આપણે બી થાકી જઈએ, ડિપ્રેશનમાં આવી જઈએ, કામતા બોલતા દબાઈ જઈએ, પણ વળી વાંચન કરીએ, વળી મારા જેવી કોઈ નોટોને સાંભળીએ, સાહેબ જેવા લોકો જોડે કોન્ટેક્ટમાં રહીએ, તો એના વાઇબ્રેશન્સથી આપણા વિચારો તરો તાજા થતા જાય. પણ ગુણવંત સાહેબનું એક બહુ સરસ વાક્ય છે કે જે ઘરમાં 10 સારી છોકરીઓ ને ત્યાં છોકરી આપવી નહીં, એવા ઘરની છોકરી લેવી નહીં. આપણે તો કોઈ વાંચતા જ નથી, અને વાંચતા નથી એટલે આપણી ગાડીની ચોકી રોજ ખાલી હોય છે. અને એટલે ગમે ત્યારે કોઈને ધક્કા મારવા બોલાવવા પડે, ભાઈ હાજર ટેન્શનમાં આવી ગયું. અને મારા જેવી નોટો 25 લાખનું નુકસાન કરે, ભાઈ મરી જાય, જે થવું હોય થાય. મેરા હૈ તો જાવે નહીં, જો જાવે હે મરી ગયા હવે. અરે ડર છે ને, પેલાને 1 મિનિટ પછીની ચિંતા નહીં કરવાનું પુરાને શરીરમાં કીધું છે. હું ચિંતા શું કરવાનું? આ પાવર, આ ટેમ્પરામેન્ટ અને તમારો ધર્મ નિભાવવાની પાવર તમારામાં સાહેબ ઓટોમેટિક આવી જાય. અને પછી તમે બજારમાં નીકળો સાહેબ, તમારી વર્દી ના હોય ને એટલે સાહેબ મજા આવે, દાદા સાહેબ મજા આવે. કેમ? કે પેલી વર્દીને સલામ નથી, સલામ એ વર્દીમાં છુપાયેલા ઈશ્વરને સલામ છે. અને તમારે તો સોનામાં સુગંધ, અહીંયા પાછો ઘોડો લગાવેલો, અચ્છા મોકા થઈ ગયા બાપડા. પણ આ વર્દી ના હોય ત્યારે પણ એ વાંકો થાય, ઇજ્જત આપે, રિસ્પેક્ટ આપે. કહું ને, ઠાકોર સાહેબ ખરેખર હું વખાણ નથી કરતો, ઓલવેઝ વિથ સ્માઇલિંગ ફેસ. હું જ્યાંથી અમને જોઉં છું, હા અમારા સ્ટોર પર આવે છો, મને એમ થાય કે પોલીસવાળાની ચોપડીઓમાં છે. वो आते बहुत सारी बुक्स ले जाते बहुत साल पहले. કદાચ એ જ કારણે અહીં સુધી પહોંચ્યા હશે. એટલે આ બધો ધર્મ નિભાવવો આપણા હાથમાં છે, ઈશ્વરના હાથમાં નથી. બીજી અવસ્થા પૈસા કમાવો. આ બધું ગીતા, બાઇબલ, કુરાનની વાતો ભેગી કરી. પૈસા કમાવવા મારા હાથમાં છે,
મહેનત કરવાની તારા. આ શ્લોક છે, આયાત છે. આપણે શું કહીએ, તું હાલતો હાલે, હું તો હું જ ધારું એમ કરું, આ મહિને આટલા તો બનાવું, એક વર્ષમાં આટલા તો રૂપિયા ભેગા થવા જ જોઈએ. બધા જ તમારે તો જોબ એટલે જુદી, પણ બિઝનેસમાં તો ટાર્ગેટ આ સ્કીમ પૂરી થાય એટલે આટલા, આ થાય એટલે આટલા. સાહેબ, હું તમારી સામે ઊભો છું. મેં જિંદગીમાં કોઈ જમીન લીધી હશે 25 કરોડની કે 500ની નોકરી, મેં કોઈ દિવસ ગણિત જ નથી કર્યું. અહીંથી એમ થાય કે આ કરવું છે, યસ. અહીંથી એમ થાય કે આમ કરવું છે, યસ. અને પછી જે થતું ગયું એ પરફેક્ટ સજાગતા અને સભાનતા. ગાડી હોર્ન મારે તો ખસી જવાનું, તો કે જે થવું એ થાય, એમ નહીં. સજાગતા અને સભાનતા અને સાથે સરળતા, આ ત્રણ ચીજ આવે એટલે આજે બીજું માધ્યમ છે ને પૈસા કમાવાનું. તમે કલ્પના ન કરો એટલા પૈસા તમારી પાસે આવી જાય. ભલે તમે નોકરી કરતા હો, આ એનું જાદુ છે, પણ તમને ખબર નથી. તમે એમ માનો છો કે આમ કરીને જ પૈસા લેવાય. એમ કરીને લીધેલા તો કોઈના ટક્યા નથી, કોઈના ટકવાના નથી. તો બધા ચક્કા લઈને જ ફરતા હોય, દાઉદ ઇબ્રાહિમની છે. કોઈના ટક્યા નથી, પણ ઈમાનદારીથી, પ્રમાણિકતાથી, ઈશ્વરથી ડરીને જે માણસોએ કર્મ કર્યું છે, ઈશ્વર એને એટલું આપ્યું છે બેસુમાર. પણ જેને એમને બેસુમાર લઈ લીધું છે એનું પછી કશું રહ્યું નથી. આ દુનિયાના 5000 દાખલાઓ છે. એટલે પૈસા કમાવા, મહેનત કરવી આપણા હાથમાં, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. પણ અહીં આપણા દેશમાં જુદી વાત થઈ ગઈ. તો કે કોઈ કરવું જ નથી, નસીબમાં છે મળશે એટલે માગો હરામી થઈ ગઈ. પણ આની મજા શું છે? મા બાપ છોકરાઓ શીખવાડે બેટા સંતોષથી જીવો, એટલે માગો હરામી થઈ જાય કે બાપા ભાઈ ઘણું છે, આપણે કોઈ કરતું નથી. પછી કે ચાદર હોય એટલે પગ પોળા કરવા, ચાદર હોય ને ઇન્ડિયા તો પગ પોળા કરેલી, ચાદર હોય તો ફાટેલી હોય. આપણા દેશમાં મહેનતનું જે આ સાહેબ જે મહેનત કરે છે કે બધા કામે લાગી જાય બરાબર. નો વર્ડ એક્ટ એવું એક વાક્ય છે અંગ્રેજી, શબ્દ નહીં કાર્ય. અને આ લોકોને લક્ષ્મી વરે છે. બિલ ગેટ્સે બધા લક્ષ્મી પૂજા કરાવી છે, આખી દુનિયાની લક્ષ્મી લઈને બેઠો છે. આપણે આ સમજી જવા જોઈએ કે જે કર્મ કરવું એ બેસ્ટ કરો. લોકો પ્રત્યેનો મારો ધર્મ, ડિપાર્ટમેન્ટ પ્રત્યેનો ધર્મ, સરકાર પ્રત્યેનો ધર્મ આ નિભાવું. તમને પૈસા એટલા એવી જગ્યાએથી મળશે તમે કલ્પના નહીં કરી, તમે કલ્પના નહીં કરી. અને મારા જીવનનું કહેવા બેસું તો એવા હજારો દાખલાઓ છે કે બધું થતું ગયું. પણ એક જ ચીજ કે હું મારી જાતને વફાદાર છું. બિલકુલ સંજય રાવલજી એ બેમાની નથી કરી. નાના પાટેકર એક પિક્ચરમાં દર્પણ હતું, એને જઈને હાર કર્યા, પછી દીવો કર્યો, પછી આરતી ઉતારવા મળે. अब तक 56 के ऊपर पिक्चर है. लोग क्या करते हो, तुम्हें पता नहीं दुनिया में मैं अपने आप की कितनी इज्जत करता हूँ. પોતાની જ આરતી પોતે ઉતારે. આ પાવર સાહેબ આપણામાં આવી જાય ને કે મારાથી સારો માણસ આ દુનિયામાં કોઈ બન્યો નથી. અને એટલે સાહેબ 5000 ચોપડીઓ વાંચીના શબ્દો બોલું છું, 450 બાયોગ્રાફી વાંચીના શબ્દો બોલું છું. અને પોતે એવું જીવન જીવીને બોલું છું કે સાહેબ મારો દાવો છે, ચેલેન્જ છે કે તમે એકવાર શરૂઆત કરો અને તમે જુઓ, ન માગ્યું દોડતું આવે. ખબર છે અખાનો એક છપ્પો છે, ન માગ્યું દોડતું, લાઈન લાગી જશે. પણ આપણને એના પર ભરોસો નહીં. આપણે કે ના ઓફ કરીને લઈ લો બાપુ, એ તો કરે કે ના કરે, વળી ભૂલી જાય તો આપણો એટલે ભલી વાર આવતો નથી. ત્રીજી વાત, પ્રેમ, સેક્સ્યુઅલ લાઈફ. આ બધું કેમ જોડું છું કે ખાલી મોટિવેશનની એક જ વાત કરું તો મને કંટાળી દીધો. અને મારાથી બધા બહુ મોટા એક્સપર્ટ તમારી પાસે કોઈ પણ આવ્યા હશે ને આવશે. તમારા લગ્ન સમયે તમારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. ફાફા મારશો નહીં. આખી મનુષ્ય જાત સ્કૂલ કોલેજ લાઈફથી 8મા ધોરણથી પૂર્ણ મારું થશે. કેરિયર જાય તેલ લેવા, નોકરી ધંધો તેલ લેવા જાય, અને એક છોકરો કે એક છોકરી જીવનમાં લાવવા માટે આખું યુવા વર્ગ આજે બિલકુલ અરાજકતા ઉપર જશે. આપ કોલેજ સ્કૂલ આપ સાહેબ જુઓ, ખરેખર તમને નવાઈ લાગશે. આજે તમને કોલેજ સ્કૂલમાં 8મા 9માના છોકરાઓ હોટલમાં જાય છે. આ વાસ્તવિકતા કહું છું. સમાજ કઈ બાજુ જઈ રહ્યો છે તમને ખબર નથી. આ વાત પહેલા આપણે સમજવી પડશે. આપણને જોઈને આપણા બાળકો સમજશે અને આપણા બાળકોને જોઈને સમાજ સમજશે. કેમ કે ગીતા, કુરાન, બાઇબલમાં કહ્યું છે કે આ ચીજમાં પડીશ નહીં. તારા જીવનમાં જે જલસા કરવાના લખ્યા છે હું કરાવીશ, પણ તું એના માટે દોડીશ નહીં. પણ આપણને તો શીખવાડે કે ધ્યેય ઊંચો રાખો, ધારો એ કરો, એટલે પેલો ગોળો થઈને ફરે. પણ જે છે મસ્ત ધ્યેય છે, જે જીવન છે મસ્ત જીવન છે, અને એ એક્સેપ્ટન્સ આવી જાય તો ઈશ્વર આ ત્રીજી અવસ્થા પર એવી સરસ તમને ભોગવવા આપશે કે જેનો કોઈ દેશ સુમાં તમે કલ્પના નહીં કરી શકો.
મુંબઈમાં કોલ ગર્લ્સ વેશ્યાખાનાઓ ચાલે છે, લોકો લખ લૂંટ પૈસા ઉડાવે છે, પણ એની પાછળ છુપાયેલી વેદનાઓ જોવાનો કોઈક વાર આપણે જો સમય લઈએ તો સમજી શકીએ કે કશું નથી. કેમ કે ફરીથી પેલી વાત આવે કે અસલી નશાની ચડી જાય, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. તો પેલા ત્રીજા નશાની કોઈ જરૂર છે નહીં. આપણે આ ડિપાર્ટમેન્ટમાં, આ મનુષ્ય જાતિ, હું ડિપાર્ટમેન્ટ તમારું નથી બોલતો, મનુષ્ય જન્મમાં એના જે મેન્યુઅલ્સ છે એમાં કેવી રીતે જીવીએ તો આપણી કાર્યક્ષમતા વધી જશે, કાર્યદક્ષતા વધી જશે, આપણે ધારો તે કરી શકશું નહીં, ધારો તે થવામાં છે. એટલે આ જે જીવનની ત્રીજી અવસ્થા છે ને સાહેબ, એ પણ ઈશ્વરના હાથમાં. આ વિષય પર હું 8 કલાક બોલું છું નોન સ્ટોપ, પ્રેમ વિષય પર. પણ આજે વિષય અસ્થાને છે, કોઈ વાર એના વિશે વાત ફરીથી કરીશું. પણ એક વાત ચોક્કસ કહું છું કે જ્યારે તમારી પાસે કોઈ છોકરા છોકરીના કેસો આવે, કોઈ બળાત્કારના કેસો આવે, છૂટાછેડાના કેસો આવે, કોર્ટ મેટરમાં જવું પડે, ત્યારે એક ચીજ યાદ રાખજો. બહુ નમ્રતાથી કહું છું, આપણે કશું શીખવાડતો હોય તમે બધા જ મારાથી અનુભવમાં બી મોટા છો, દુનિયા તમે વધારે જોઈ છે, પણ મારો જે અનુભવ છે નાની ઉંમરનો, અને હું જે બહુ બધા લોકોને મળેલું, ત્યારે માત્ર એક ચીજ જોજો કે આમાં સચ્ચાઈ શું છે. કાયદો કાયદાનું કામ કરશે, પણ આપ આમાં શું કરી શકો? કે જોડી એક જ વાર બને છે ઉપરથી. મા બાપ બદલી શકાય? મા બાપ બદલી શકાય? ભાઈ બહેન બદલી શકાય? બદલી શકાય? બાળકો બદલી શકાય? તો સારું પતિ પત્ની કેવી રીતે બદલી શકાય? આ 50,000માં 2 લાખમાં છૂટું કરવાના હરામી લોકો આપણે બની ગયા. આ વેસ્ટર્ન કલ્ચરની અસર. નથી ભાવતું છૂટું કરો છો, પેલી પેટી બદલી. અરે કઈ બહેરું કે પતિ છૂટા થાય? અરે અમારા મોહલ્લામાં એક ડોસી સાહેબ 80 વર્ષની, હાલા ગેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમાલ ગેલ આવી. એટલે હવે 80 વર્ષે શું છે? 80 વર્ષે શું? ફરિયાદ. અને સારું સાહેબ મજાની વાત કહું કે આ મોબાઈલ અને જીવન સાથીમાં જ્યારે બી આવે ત્યારે એમ થાય કે બહાર જોઈએ તો સારું મોડલ મળો. અમને સારું થાય સારું. આ પેલો એપલનો લાવ્યા પેલા પપ્પા ફોટો લાવ્યા, અમને પેલો 5S આવવાનો હતો, એ બધી 5S લાવે એટલે બધી ટીવીમાં આવ્યું, હજી ઓનું ઉપરનું મોડલ આવવાનું. જીવનમાં એક ભરોસો, એક ટ્રસ્ટ. એક વાર ઘરે જઈને તમારી પત્નીનો આ ઉંમરે હાથમાં પકડી અને હું તને ખૂબ ચાહું છું, સાહેબ બોલી તો જોજો, પેન્ટ ભીનું થઈ જશે, નહીં બોલી શકો સાહેબ. આ પાવર, આ ટેમ્પરામેન્ટ આપણામાં નથી, તો તમે જે સમાજ માટે કામ કરો છો એ સમાજ માટે આ ભાવના આપણે પહેલા કરી શકીએ? કોઈક વાર વગર કારણે પત્નીને કોઈ ગિફ્ટ આપી શકીએ? વગર કારણે બસ કે આ તો આવતો તો એમ તો તાર માટે એક સાડી લાવી દીધી, એમને બુકે ખાલી તમે સૂર્યમુખીના 2 ફૂલ, પેલી બી બોડી થઈ જાય કે શું થયું, લોચો લાગે છે. એ પાછી અવળું સમજશે, પણ અવળું સમજે કે આ સુધી ઊંધું કર્યું છે એટલે. અથવા હવે તમે વિચાર કરો કે તમે ઘેર જાઓ તમારી પત્ની તમને કહો કે એવું હાલે તો ચમ ભાઈ. પણ જાગ્યા ત્યાંથી સવાર, આજે આ ચાન્સ ચૂકતા નહીં સાહેબ. આ તમારો ત્રીજો ધર્મ છે કે જે મળ્યું છે, જેવું મળ્યું છે, અને ભવિષ્યમાં પણ જેવું હશે એ તમારો જીવન સાથી છે, અને એક જ વાર મળે. હા, બહુ સ્પેશિયલ કેસોમાં અનએવોઇડેબલ સર્કમસ્ટાન્સીસની વાત જુદી છે. હું આપણે જે વાત એ સમગ્ર માનવ જાત માટે કરું. મારા લગ્નની બહુ જોરદાર વાત છે, પણ નહીં કરું આજે, થોડી લાંબી છે. પણ જે છોકરીને હું સૌથી વધારે ગાળો બોલતો હતો, જે છોકરીને મેં કોલેજ લાઈફમાં સૌથી વધારે મેં તો તું તો જેને મળશે ને એમ તો જીવન ધન્ય ધન્ય થઈ જશે. અને જ્યારે મારું લગ્ન નક્કી કર્યું અને હું છોકરી જોવા ગયો ત્યારે એ જ છોકરી હોમલાઈન ઊભી રહી. મને કે મારા જોડે કર્યું, એટલે કીધું ભાઈ ફૂટ્યા મારા. મેં કીધું આ ઈશ્વરનો જાદુ છે, અલ્લાહનો જાદુ છે. એને તમારો જીવન સાથી જે આપ્યો છે એક્સેપ્ટ ઇટ. આપણે સંતોષ નથી, મજા નથી, પ્રેમ નથી, જીવનમાંથી પ્રેમ જતો રહ્યો. હું સાહેબને સારું લગાડવા નથી કહેતો સાહેબ, ખરેખર હું જે સાચું કહેવા આવેલું. પણ હું સાહેબના વાઈફે જ્યારે નીચે એક્ઝિબિશન કર્યું અને સાહેબ જે રીતે બિલકુલ પાછળ ઉભા રહે, બીજો તો ફોટો પડાવવા જોડે ઊભો રહે મારા જેવો હોય, સાહેબ પાછળ ખુલ્લા ભાવ કરીને ઉભા રહે. પત્નીને સપોર્ટ. આ માણસો પોતાને સપોર્ટ કરે છે, સમાજને પછી કરે, અને પોતાને બરાબર કરે છે. માટે તમને આજે અહીંયા બોલાય જ ખરાબ બપોરે આવી જાઓ મેળવવું. એટલે આ મેઇન વાત એ છે કે આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. એના માટે ક્યારે તમારા બાળકોને બી સ્વતંત્રતા આપજો કે તું પ્રેમ કર દોસ્ત, લગ્ન અમે કરાવીશું. એક મજાની વાત વચ્ચે કહી, આપણે બધા દુઃખી કેમ છીએ ખબર છે? તો કામ નથી કરી શકતા, કામથી થાકી જઈએ. બહુ મેં સંશોધન કર્યું. આપણે ક્યાં જન્મ લેવો આપણા હાથમાં ખરું? ક્યાં જન્મ લેવો આપણા હાથમાં ખરું?
આપણું નામ શું પાડવું આપણા હાથમાં ખરું? કયો ધર્મ પાળવો આપણા હાથમાં ખરું? મારા બાપા કે ખોડિયારમાં એટલે ઊંધું ગાલી જય માતાજી. કોઈથી કોઈ નહીં. બાપાએ કીધું કોને પૂછો એટલે મેલડી કે મેલડી ને અંબાજી કે તો અંબાજી અને અલ્લાહ કે તો અલ્લાહ. મને કે ના મને, પણ બાપાએ કીધું એટલે આ. ક્યાં ભણવું એ આપણા હાથમાં ખરું? લગભગ ભલે તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં લગભગ માણસે કેરિયર શું બનાવીને એ બી એના હાથમાં હતું. બાપા કે ડૉક્ટર બન બેટા, એટલે પણ મારે તો ગુંડા થવું છે નહીં. ડૉક્ટર થા કોઈ ભલી વાર આવે નહીં, અને ડૉક્ટર બને થવા ગુંડા જેવો બને પાછો. કે પેલું અંદર તો પેલું ગુંડો થવાનું નક્કી કર્યું હોય. સૌથી મજાની વાત, લગ્ન ક્યાં કરવું એ બી આપણા હાથમાં નહીં. તો મારે શું મંજીરા વગાડવાનું? તમારા હાથમાં કશું નથી. તમારા હાથ પગ બાંધી દે કે નાચો તો કેવી રીતે નાચો? નાચી શકાય? તમને સમાજ એટલા બંધનોમાં બાંધી દીધા છે. આમ કરાય, તેમ કરાય, આ કરાય, આ ના કરાય. સાહેબ બી ઘણી વાર ત્યાં ટ્રેઝરમાં ચોપડીઓ વાંચવા આવે છે. વિપુલભાઈ રાજુ બધા બિલકુલ સાદા ટાઈપના. ઠાકોર સાહેબ તો કોઈ કહે નહીં કે દિગ્ગજ એકદમ શર્ટ બહાર આવે એકલા આવે ને ઉપર આવીને ત્યાં બહાર સોફા પર બી બેઠા હોય. આ મજા જીવનમાં આપણે લઈ શકતા નથી. કેમ કે હિપોક્રેસી. સાહેબ એટલે પટી ગયું. પછી સાહેબ એટલે હવે ડિસિપ્લિન. થેડમાં જન્મે, થેડમાં મરે. હા, મજાની વાત શું છે ખબર છે? એક સરસ દાખલો આપો. મા બાપને પગે લાગવું જોઈએ, આપણો ધર્મ છે. દાખલા તરીકે કેમ કે મા બાપને આપણે નથી લાગતા એટલે આપણી ઓલાદ આપણને જોયા નથી, એ પણ લાગતી નથી. ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता. થઈડમાં હોમ ઉભો રહે, વોકો થાય નહીં. અને થાય ને તો બી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને ખાલી બતાવવા. અને સમાજ આખો બાગ પિક્ચરો બનાવવા પડે. તમે બધા જ પૈસા તમારા બાળકોને આપી દો છો. ઈમાનદારી, બેઈમાની, દુનિયાની આંખોમાં ધૂળ નાખીને કમાઈ, પાપના ભાગીદાર થઈ અને એ ઓલાદ આપણને પગે લાગતી નથી. એનું કારણ શું છે? આપણે આપણા મા બાપને નથી લાગતું. એ આપણને જોઈને શીખે છે કે બાપા કે બેટા જૂઠું નહીં બોલવાનું. બાપો આખી જિંદગી જૂઠું બોલે. બાપો કે બીડી બંધ બી બાપો ઉઠે એટલે આખું પેકેટ પી જાય. બાપા કે દારૂ બંધ બી બાપા રોજ થેલી મારી આવે. આ સમાજના બાળક તમને જોવે છે. એટલે મજાની વાત એ છે કે આ હિપોક્રેસીમાંથી બહાર આવી થોડું ઝૂકતા શીખી જઈએ. બહુ મોટી આંધી આવે ને, આંધી તોફાન, તો મોટા ઝાડ ઉખડી જાય છે મૂળમાંથી, પણ જે નાના ઝાડ હોય ને એ બચી જાય. કેમ ખબર છે? એ આમ ઝૂકી જાય. પવન જતો રહે, પાછા ઉભા થઈ જાય. આપણે અગર નાય જે થવું એ થાય, બાબુ વોકો ના થો. अभी साहब एक पुलिस वाला मेरे पास आया, नाम नहीं बताऊंगा, फुल ड्रेस में. मैंने कहा संजय भाई तुम्हें कंस्ट्रक्शन में काम कर? मैं तो हाँ. मैंने कहा मारे जमीन में सारा लोचो है. तो पुलिस वाला से ना लोचो तो કે સારા લેતે તો લઈ લીધી છે પણ કે હાલો ખાલી નહીં કરતો. પણ મેં તો હું કેવી રીતે ખાલી કરાવું? હું સાહેબ આખી ગીતા બોલી શકું, આખી બાઇબલ બોલી શકું, આખી કુરાન શરીફ કોઈ પણ મૌલવી જોડે મસ્ત મને ચર્ચા કરી શકું, પણ હું જેટલી ગાળો બોલું એટલી તમે સાંભળી નહીં હોય. જીવનમાં બંને ચીજો જરૂરી છે. રિવોલ્વર બી રાખું છું લાયસન્સ વાળી, તમારું લાયસન્સ છે. એના ચહેરા ઉપર એટલો ભય એ ભાઈના કે કોક કરીને છોડાવો કે બાપુ. કીધું મારે તને કહેવું જોઈએ, તું મને કહે છે? સાહેબને કહે હતો કોઈ નાના કે સાહેબને નહીં કહેવું. સવાલ શું છે? આ ભય, આ ચિંતા, આ તણાવ, આનું કારણ શું છે કે આ ચાર અવસ્થાઓમાંથી બે આપણે કરવાની છે, બે ઈશ્વર પર છોડવાની. સાહેબ ગમે એટલી વાતો કરે તમને કોઈ અસર નહીં. કે આ પાયાની વાત જો સમજાઈ જાય અને એમ જીવન ઓટોમેટિક જીવતા થઈ જાઓ. સાહેબ તમે સવારે ઉઠો ને ચહેરો હસતો જ. તમે કોઈ દિવસ રાત્રે ઊંઘી જાઓ છો, તમને ખબર સવારે તો ઉઠે નહીં શું તું કે દેવ થઈ ગયું કે કેમ કે સિંગર હવા ઉઠ્યો નહીં, શ્વાસ લેવાનું ભૂલી ગયો. ખબર ઘણા ઊંઘી જાય હવા શું થયું કે રાતના તો હાજા હા બધા ચા પીધી, નાસ્તો કર્યો, ખીચડી ખાધી, ટીવી જોયું, અમારા જોડે વાતો કરતા હતા, છોડીને ભણાઈ અને હવા તો ઉઠ્યા જ નહીં. આપણે રોજ હવાર ઉઠી જઈએ છીએ, કોઈ દાડો ભગવાનને થેન્ક યુ કહીએ? હા, એમાં શું કહેવું? ઉઠાડ્યા એક નંબરના હરાવી લોકો થઈ. ભગવાનથી ડરતા નથી, પોતાની જાતને વફાદાર નથી. જે જવાબદારી સરકારે આપી તમે પોતે સ્વીકારીએ. સરકાર તમારા ઘરે નથી આવી, તમે સરકાર પાસે ગયા છો કે સાહેબ અમને આમાં જોડો, અમે આ કામ કરીશ. આ ચોપડો પેલો લખે છે, સાહેબ નથી લખતા. અલ્લાહે એનો એક અબુ બકર કરીને મોહમ્મદ પૈગંબરનો એક એનો માણસ હતો. બહુ મોહમ્મદ પૈગંબરે બહુ યુદ્ધો લડ્યા છે.
તેને પૂછ્યું અબુ બકરે કે સાહેબ મેં તમારી જોડે આટલા ધર્મ યુદ્ધ લડ્યા તો હવે અલ્લાહ મારા ગુનાહ માફ કરશે? પહેલા તો હું જોરદાર મળે કે ના, એ બી ભોગવવું પડશે અને આ જે નવું કરે છે ને તે પણ ભોગવવું પડશે. ચોઇસ ઇઝ યોર્સ. એક ગુરુને अब 1 घंटा हो गया, 10 मिनट हो गए, 10 मिनट मिलेगी, 5 मिनट्स. ओके. છેલ્લી એ વાતો નથી કહેતો, છેલ્લું છે મોક્ષ, જેના માટે એક જ ચીજ સાહેબ મને જે વારંવાર કહ્યા કરે છે કે મેં આટલી સ્પીડથી હું જિંદગીમાં નથી બોલ્યો, એટલી સ્પીડથી આજ બોલી રહ્યો કે મારે બધી વાત પૂરી કરવી હતી 1 કલાકમાં. સાહેબે અહીંયા સેમિનાર કર્યો ને એમનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નહીં. હું આજે અહીંયા આવ્યો છું, મારો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નહીં. તમે મને મળો ના મળો, મેં ગુનો કર્યો, મને બેસાડી દો, બિલકુલ બરાબર. પણ ઈમાનદારી, પાણીની બોટલ ઘરેથી લઈને આવ્યો પણ પીધા વગર કે બધી 2 મિનિટ બગડશે. સાહેબ ટાઈમના પાબંદ માણસ અને હું પણ 540 સેમિનારમાં સાહેબ એક પણ સેમિનારમાં લેટ નથી પહોંચ્યો. ઓલવેઝ ઓન ટાઈમ, બિફોર ટાઈમ. ખાલી પોલીસ ડિપાર્ટમેન્ટ ટાઈમસર પહોંચી જાય ને 70% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આપ જ સ્વીકાર કરશો, મારે કહેવાની જરૂર નથી. પણ આપણે આપણી જાતને વફાદાર નથી, આપણી જોબને વફાદાર નથી, આ સિસ્ટમને વફાદાર નથી અને એટલે આપણે સતત ભયમાં તાળમાં જીવીએ છીએ. મોક્ષ માટે જીવવું એટલે બાવા નથી રહેવાનું, જંગલમાં નહીં, અહીંયા જ રહેવાનું. 200 જોડી કપડાં રાખું સાહેબ, બસ 2-3 ગાડીઓ રાખું, ટોપ જીવું છું. પણ એ ગાડી ના હોય તો બસમાં જઈ શકું, આ 200 જોડી ના હોય તો બી જીવી શકું. 1 મિનિટ -14-15 ડિગ્રીમાં રહું છું પણ એ ના હોય તો પણ જીવી શકું. આ ટેમ્પરામેન્ટ તમારામાં આવી જાય ત્યારે તમે મોક્ષના અધિકારી થઈ જાઓ. એટલે ધર્મ અને મોક્ષ આપણા હાથમાં. સાહેબની બધી વાતોના પાયામાં એટલે મેં તમને જુદી રીતે વાત કરી કે આ 2 ચીજ કરો, આ 2 ઈશ્વર પર છોડી દો. એકવાર ભગવાન મને પોલીસ હેડક્વાર્ટરમાં મળી ગયા. તો ભગવાન કોઈ હસતું જ નથી, બધાના ચહેરા પર ટેન્શન, ભય. કેમ આમ છે? ત્યારે ભગવાને મને એક શાયરી કીધી, તું કરતા वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूँ. તું જે ચાહે છે ને એ કરે છે, એટલે જે હું ચાહું ને એ થાય, એટલે તું ઊંધો પડે. તો મેં તું કરું છું કે મજા આવી જાય? તેણે કીધું કે તું કરને લગ वो जो मैं चाहता हूँ. धर्म ने मोक्ष, रिज्यूम योर ड्यूटी, पूरी ईमानदारी, फिर देख होगा वो जो तू चाहे. પછી જો તું ચાહે થવા મારશે. પણ આપણે તો ભગવાન જટ મારે. એકવાર ભગવાન મને અંબાજી મળ્યા, અંબાજી ગયો, હંતાઈ ફરતા હતા. બધું અહીંયા આવો ફરો. મેં તો દુનિયા કોને બનાવી? મને કે મેં બનાવી, પણ સારી શરમ આવે કે હા આવી કોઈ કહે તો કહેવાય નહીં કે મેં બનાવી. એટલે કે હંતાઈ ફરું. આવી હાલત આપણે કરી છે. ફરી એકવાર મારી આખી સેમિનારમાં મેં એક કોશિશ કરી કે હું તમને અહીંયા ટચ કરી શકું. આ 1 કલાકના વક્તવ્ય પછી તમારામાંથી કોઈ 2-5 મિત્રો પણ જો અહીંથી જીવતા થઈ જાય તો હું માનું છું કે આ દેશ જો એક સંજય રાવલ 2 લાખ વિદ્યાર્થીઓને પગે પાડતા કરી શકે, મા બાપને. આજે સાહેબ 7 વર્ષમાં તમારામાંથી એક પોલીસ ડિપાર્ટમેન્ટ વિદ્યાર્થીઓને રોડ સેફટી તાલીમ કે રિયલમાં ખાલી પેલા ફોટા પડાવવાની, આ બધી ચીજોની અવેરનેસનું મુહિમ લઈને નીકળી પડે, કેટલું સરસ કામ થઈ શકે. એક વિવેકાનંદ કામ કરી શકે, એક મિસ્ટર અશોક યાદવ કામ કરી શકે, સંજય રાવલ કરી શકે, આપ પણ કરી શકો. પણ એ ત્યારે જ થશે પહેલા તમે તમારા પોતાના માટે કરો. हो गई है पीड़ पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, पर ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. તમે બધા મને 1 કલાક શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વચ્ચે